નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે જીએસટીવી ના વરિષ્ઠ પત્રકાર પ્રવીણ જોડાયા છે. પ્રવીણભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આપણે આજે જે વાત કરવી છે ગુજરાતના ખેડૂતોને લગતી વાત કરવી છે. એવી કેવી અવસ્થા નિર્માણ થઈ છે કે કેટલાક ખેડૂતોએ આપઘાત કરવો પડે. આપઘાતના કિસ્સા ટૂંપો ખાવાના કિસ્સા એ આપણને ગુજરાતમાં પણ જોવા મળે છે. જ્યારે અગાઉ ક્યારેક રાજકીય શાસકો વિદર્ભની ભૂમિ ઉપર ખેડૂતો આપઘાત કરી રહ્યા છે એને નામે રાજકારણ કરી રહ્યા હતા, પરંતુ તળ ગુજરાતમાં જ્યારે આવા કિસ્સાઓ બને તો એ ચિંતાનો વિષય તો છે જ. અને ખેડૂતોને અન્યાય થવાની વાત છે. ખેડૂતોને અત્યારે બરબાદી તરફ વળી રહ્યા છે એમ કહીએ તો ચાલે. એમને જે પેકેજ આપવામાં આવે છે, જે પેકેજ છે, એ પેકેજ પણ કેટલું અપૂરતું છે એ પણ આપણે એની ચર્ચા આ સાથે વણી લઈએ એવી અપેક્ષા સાથે પ્રવીણભાઈ, જે આમ તો ખેડૂત આંદોલનો, ખેડૂત સમાજ, ખેડૂતોના હિત, ખેડૂતોની સમસ્યાઓ એ બધાના અભ્યાસી છે, એટલે પ્રવીણભાઈને આપણે આજે તેડાવ્યા છે. પ્રવીણભાઈ, હું સીધો તમારી પાસે આવીને આ વિશે વાત કરવા માટે વિનંતી કરું છું. પ્રવીણભાઈ જી, તમે આજે ખેડૂતની સુસાઇડનો મુદ્દો લીધો અને બહુ જરૂરી હતો. એનું કારણ એ છે કે 2022માં આવક જે ડબલ થવાની હતી, આ જે ઓન પેપર વડાપ્રધાને જે કહેલી વાતો છે અથવા સરકારોએ કહેલી વાતો છે, આઝાદીના આટલા ઇતિહાસ બાદ પણ ખેડૂતોની સ્થિતિ કેટલી બદલી. હું ગઈકાલે એક કેસ સ્ટડી જોતો હતો કે કઈ રીતે અમૂલનું ગઠન થયું. ત્રિભુવનદાસ પટેલ, કુરિયસ વર્ગીન, સરદાર પટેલથી માંડીને ત્યારે પણ કંપનીઓની મનમાની હતી કે અહીંથી અંગ્રેજોને દૂધ જાય. બાદમાં એ આંદોલન થયું, બાદમાં સેમ્પલિંગ મોટું થયું તો ખેડૂત પોલ્સન. તો એ પછી જે અત્યારે આટલી મોટી બ્રાન્ડ જે છે ચલાવે છે ખેડૂતો, અમૂલ, ન માત્ર દૂધ આપણે ઇમ્પોર્ટ કરતા હતા, હવે એક્સપોર્ટ કરીએ છીએ. મતલબ કે શ્વેત ક્રાંતિથી લઈને આપણે હરિયાળી ક્રાંતિથી લઈને જે દેશના વિકાસમાં આ 70% વસ્તીનો ફાળો જે છે અથવા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલી છે. સરકારનો આંકડો કહે છે 2023નો કે 10,786 ખેડૂતોએ 2023માં આત્મહત્યા કરી. એમાં જે અલગ અલગ કારણો આપેલા છે તેમાં ખેડૂતો પણ છે, ખેતી સાથે સંકળાયેલા લોકો પણ છે ને ખેત મજૂરો પણ છે. અને આમ પણ નાની જે જમીનવાળા ખેડૂતો છે એ ખેત મજૂરોની સ્થિતિમાં છે જ સાહેબ. ખેત મજૂરો એટલા માટે કેમ કે સાઈડમાં કોઈ ધંધો હોય, બહુ સીધી સાદી વાત છે, તો થોડી ખેતી સર્વાઈવ થઈ જાય. પણ છેલ્લા 5 કે 6 ખેડૂતોની આત્મહત્યાના સમાચાર જોયા વિભિન્ન જગ્યાએથી. સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, આ એવા જિલ્લાઓ છે કે જે જિલ્લામાં ક્લાઇમેટ ચેન્જ કહો, તમે કુદરતનો પ્રકોપ કરો, પણ કુદરતનો પ્રકોપ છતાં આપણે શું એમને બચાવી શક્યા હો? આપણે નથી બચાવી શક્યા. એ ખરી વાસ્તવિકતા છે. નથી બચાવી શક્યા તો એના માટે જવાબદાર કોણ છે? પોલિસી જવાબદાર છે. તમે આ દેશના ખેડૂતને, જેને દેશને પગભર કર્યો, એને કદાચ નાના ખેડૂતને તમે જ્યારે તકલીફ આવે તો કોઈ પણ સરકાર હોય તેની પડખે ઊભું રહેવાનું ફરજ છે. હમણાં આઈ થિંક એક કોર્ટે કોઈ કિસ્સામાં બહુ સારા શબ્દો કયા, હું ભૂલી ગયો, નહીં તો રેફરન્સ ટાંકી દે, પહેલાની જ વાત છે, કે સંવેદનાઓને આ શબ્દો જે વાપરે છે સરકારો, એ જમીન પર પણ અમલવારીમાં હોવા જોઈએ. શું આજની દ્રષ્ટિએ છે? હું એમ નથી કહેતો કે નથી કંઈ થઈ રહ્યું, થઈ રહ્યું છે, પણ એ પૂરતું નથી. આપણે જાણીએ છીએ કે પૂરતું નથી. અને 10,000 કરોડની આસપાસના પેકેજની વાતમાં અત્યારે આપણે જાણીએ છીએ કે વીસી 100 રૂપિયા ઉઘરાવી રહ્યા છે, એવા સમાચારો મળે છે. વિલેજ કમ્પ્યુટર જે એન્ટરપ્રિન્યોર છે એની સમસ્યા અલગ છે કે એને કમિશન 3 વર્ષથી નથી મળ્યું, ભૂતકાળમાં આંદોલન કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી ભોગ કોણ બને છે? અસર કોને પહોંચે છે? 2000ના હપ્તા માટે શું ફરીથી ફોર્મ ભરવા પડે છે? બધો જ ડેટા હોય છે. જો ઈચ્છા શક્તિ હોય તો સાહેબ સીધો જ પહોંચી જાય. વિપક્ષને જે વાત કરી રહ્યું છે કે એક જ ખાતેદાર હોય અથવા તો એક ખાતેદારની 4 જગ્યાએ કટકે જમીન હોય, 4 જગ્યાએ નુકસાન થયું, જાવ ઘણા બધા કોલ્સ મને આવ્યા. આ એક બહુ વ્યાજબી પ્રશ્ન છે જે ગાંધીનગર પહોંચવો જોઈએ. 2 વીઘા 2 વીઘા 2 વીઘા 3 જગ્યાએ જમીન છે, કટકે માં નામ 6 વીઘા છે, 3 જગ્યાએ નુકસાન છે, તો હું પેલા માં ફોર્મ ભરું તો શું બાકી 2 કવર થશે કે નહીં થાય?
આ એક સમસ્યા હતી. એટલા માટે વિપક્ષ કહી રહ્યું છે કે ભલે 10,000 કરોડની જાહેરાત કરી, 5,000 કરોડ પણ નહીં ચૂકવાય. તો 10,000 કરોડનો આંકડો હેડલાઇન માટે સારો લાગે, પણ એ પૂરતું અમલવારીમાં કેટલું પહોંચે છે, નથી પહોંચતું અથવા તો ખામી રહી જાય છે. શું એ સ્થિતિના કારણે આ ઊભી થઈ સ્થિતિ? કોઈ ડુંગળીનો ખેડૂત, સાહેબ બહુ સામાન્ય વાત કરું, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે અત્યારે કેળના બગીચાઓ છે, એ કેળના બગીચાઓ પર ક્યાંક રોટોવેટર ફેરવી દેવામાં આવે, ક્યાંક પશુઓ ચરાવી દેવામાં આવે, ભેલાણ શબ્દ જે દેશી ભાષામાં છે. એનું કારણ એ છે કે પાક રહી પણ ગયો ને, તો એ પાક ઉતારતા અથવા પેકિંગ કરતા માર્કેટ સુધી પહોંચતા જે ટ્રાન્સપોર્ટેશન અને મજૂરીનો ખર્ચ જે થાય છે ને સાહેબ, સામે જે પાકના ભાવ મળે છે ને, એમાં લાખના 12,000 થાય છે. તો બેટર છે કે તમે છોડી દો. આ પ્રકારની સ્થિતિ ડુંગળીમાં પણ છે. તમે ગોંડલ માર્કેટ યાર્ડથી માંડીને બધી જ જગ્યાએ જાઓ, આમાં એકાદ ખેડૂત જે છે ડુંગળી હતી આ પરિસ્થિતિમાં. 2-3 વર્ષે તમારે કમાવાની એક સિઝન આવે. ડુંગળીમાં સાહેબ તમે કાઢો, એનું કટ્ટા બનાવો, પેકિંગ કરો, લોડ કરો, આ બધી જ વસ્તુઓ થાય અને સામે ચા કરતા ડુંગળી સસ્તી હોય. ચા કરતા ડુંગળી સસ્તી હોય. એમને કોઈ પૂછવા જાય છે? આપણે સલાડ તો મસ્ત મોરીને અલગ અલગ ડિઝાઇનમાં સુધારી લઈએ છીએ. તો આ બધું જ આપણા થાળી સુધી પહોંચે છે. સરકારને પણ ખબર છે કે જો એક સિઝન ઠીક નહીં જાય અને મગફળીનું ઉત્પાદન એટલું નહીં થાય તો સિંગતેલનો ભાવ ક્યાં જશે? આ એકબીજા સાથે કનેક્ટેડ વસ્તુઓ છે, પણ એમને ટકાવી રાખવા માટે આપણે શું પૂરી પોલિસીઝ આપણી પાસે છે? હું ફરીથી બેક ટુ આ સુસાઇડ વાળા પોઈન્ટ પર આવું. આ શબ્દો કદાચ અત્યારે 2025માં વાપરીએ છીએ, દુઃખ થાય છે. આપણે વિદર્ભ કે મહારાષ્ટ્ર જેવી સ્થિતિ નથી ને. સિંચાઈનો પ્રશ્ન પેલા કરતા ચાલો સ્થિતિ સુધરી, કમાન્ડ એરિયા કેટલો વધ્યો. અને એ સિવાય અતિવૃષ્ટિ, માવઠું કે પછી દુકાળ જેવી પરિસ્થિતિ તો નથી આવી કે ઓછો વરસાદ થયો છેલ્લા અમુક વર્ષોમાં, પણ એ જે હળ થઈ રહ્યો છે 3-3 વર્ષથી, તો આર્થિક સ્થિતિ શું હશે એમની? જે વિભિન્ન કારણો આવ્યા 4-5 કિસ્સાઓમાં, કે કોઈની દીકરીની સગાઈ હતી, આજકાલ તો પ્રસંગો મોંઘા થઈ ગયા છે, કોઈની એડમિશનની ફીની વાત હતી, જેમાં આપણે ડાયમંડ વર્કર્સની વાત કરીએ છીએ કે સુરતમાં જ્યારે હીરા ઉદ્યોગમાં આટલી મંદી છે, તો આજે પણ એ સ્થિતિ હોય છે સાહેબ કે શહેર અને ગામડું એકબીજાનું પૂરક છે. આપણે અમરેલી કે એ પટ્ટામાંથી ક્યારેક ટ્રાવેલ્સની બસો જોશો તો એવી ઘણી બધી ચિત્રો જોવા મળી જશે કે શાકભાજીથી માંડીને, છાસથી માંડીને બધી જ વસ્તુ સુરત જાય. કેમ? કદાચ ત્યાં મંદી છે, ત્યાં આવક ઓછી છે, તો ગામડું ટેકો કરે. હું ઉદાહરણ ઘણી વખત આપી ચૂક્યો છું. ત્યાં તકલીફ છે, નીચે તકલીફ છે, તો જાય ક્યાં? તો આજે દેવું વધ્યું છે, 56,000 પર ખેડૂત પર દેવું છે, અગાઉ પણ આપણે વાત કરી છે. તો એને ઘટાડવા માટે આપણે વાત તો કરી રહ્યા છે, બધા વિપક્ષ એમ કહે છે કે દેવું માફી કરો. દેવું માફ કરવાથી શું સોલ્યુશન આવી જશે? પોલિસી છે આ દેશમાં, કૃષિ માટે પોલિસી આપણે બનાવી શકીએ છીએ, તો શું અમલવારી કરાવી શકીએ છીએ? આજનું જ એક્ઝામ્પલ આપું, કચ્છમાં જે વિધલાઇનનો પ્રશ્ન છે, બધા જ ખેડૂત આગેવાનો મળવા ગયા, એમાં કલેક્ટરને એક ખેડૂત છે ને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભાઈ અમારું ખેતર છે, મારો પાક રેડી છે, અમને ઉપાડવા તો દો. તમે પોલીસ કર્મીઓ કે પ્રશાસન કલેક્ટરનું નામ વટાવે છે, એનું કલેક્ટરના નામે ચરી જાય છે. આજે નોટિસ હરિભાઈ દેસાઈને મળી છે અને ખાડો પ્રવીણ આહિરના ખેતરમાં ખોદાઈ રહ્યો છે. તો એક ખેડૂત કહે છે, આ સંવાદ છે કલાક પહેલાનો છે, કે શું તમે લેન્ડ ગ્રેબિંગ અને ફરિયાદ દાખલ કરશો? તો આવી તો કેટલી વસ્તુઓ છે. ધ્રાંગધ્રા વાવડીનો કિસ્સો જોઈએ સાહેબ. એક ખેડૂત કે જે વીજ કંપની સાથે આ પરિસ્થિતિઓમાં હજી પ્રોપર કમ્યુનિકેશન નથી થયું, વળતર નક્કી નથી થયું, છતાંય કામ શરૂ કરી દીધું. ધ્રાંગધ્રાની કોર્ટમાંથી સાહેબ કામચલાઉ સ્ટે ઓર્ડર લાવે છે. કામચલાઉ સ્ટે ઓર્ડર કે તમે હવે કામ જ્યાં સુધી નવી મુદ્દત ન પડે, એમને મને કહ્યું કે 2/12 છે, 2 ડિસેમ્બર સુધીનો, છતાં પણ કામ શરૂ કરી દેવામાં આવે. ડેપ્યુટી કલેક્ટર સાથે જે સંવાદ થાય છે, આજકાલ બહુ બેના ઉપર ડિબેટ પણ કરી હતી, સોશિયલ મીડિયા પર વાયરલ છે. કલેક્ટર એમ કહે છે, ડેપ્યુટી કલેક્ટર એસડીએમ એ કહી રહ્યા છે કે તમને કઈ વાંધો હોય, જો હું ઉલ્લંઘન કરતો તમે કોર્ટમાં જતા રહો. પોલીસ કર્મી એમ કહે છે કે તમારે કોર્ટ જવું છે કે પોલીસ સ્ટેશન જવું છે? સાહેબ કયા દેશમાં રહી રહ્યા છીએ આપણે? તમે એક તો કાયદાકીય લડાઈ લડો, કોર્ટમાંથી સ્ટે લાવો, છતાં પણ તમારે રોજે રોજ ફેસ કરવાનું. ખેતી સિવાય જે આપણે ફેસ કરી રહ્યા છીએ, આ નુકસાની તો થઈ જ રહી છે, પણ આ બધા જ પરિબળો વચ્ચે એની સાથે ઊભું કોણ રહે છે? એની સાથે ઊભું કોણ રહે છે? તો એક એની મર્યાદા હોય. એક વ્યક્તિ લડે કાયદાકીય રીતે, કઈ કાયદાનું શાસન છે આ દેશમાં, કાયદાની બહાર તો ન જવું જોઈએ, સામાન્ય માણસે પણ ન જવું જોઈએ, ને એસડીએમ પણ ન જવું જોઈએ, અને પોલીસે પણ ન જવું જોઈએ. એ તો જનતાની રક્ષક છે. તો આ બધા જ પરિબળો જ્યારે એક સાથે આવી થાય અને એમાં 10,000 કરોડના પેકેજમાં હજુ
પ્રક્રિયા છે. હમણાં હરસંઘવીએ વાત કરી કે 10 દિવસમાં ચૂકવાઈ જશે. કોઈ જગ્યાએ વાત કરીએ ને જે અધિકારી કદાચ આમાં ઢીલાસ વર્તશે તો તેની સામે કાર્યવાહી થશે. પણ ઢીલાસ તો વર્તાઈ રહી છે ને સાહેબ. તમે છોટાઉદેપુરના કોઈ ગામડામાં જતા રહો, એક પંચાયતના નળિયા ઠીક નથી, એક કમ્પ્યુટર છે, 2 ગ્રામ પંચાયતોના અહીંયા ફોર્મ ભરાય છે. ગાંધીનગરથી આપણે ઓર્ડર તો કરી દઈએ છીએ, પણ જે નાના સેન્ટર પર કે નાના ગામડાઓમાં એની અમલવારી થતા 2 દિવસ સુધી સર્વર ઠપ રહે, 7/12ના ઉતારા દાખલા ન નીકળે. સુરેન્દ્રનગરથી માંડીને બધી જગ્યાએ સ્થિતિ છે. પાટણમાં ખાતર માટે લાઈનો છે, બનાસકાંઠામાં ખાતર માટે લાઈનો છે. તમે દરેક સિઝનમાં ખાતરનું શું યોગ્ય આયોજન ન કરી શકો. મનસુખ માંડવિયાથી લઈને ઘણા બધા મંત્રીઓ ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે આપણા આટલા હેક્ટરનું વાવેતર છે, આપણી પાસે આટલો ખાતરનો જથ્થો છે, આપણું આટલું સ્ટોકમાં છે. છતાંય લાઈનો લાગે. લાઈન લાગે છે કેમ? મતલબ કે સિસ્ટમમાં ખામી છે, તમારી પોલિસીમાં ખામી છે, અમલવારીમાં ખામી છે. તો એક સાથે જ્યારે 17 પ્રશ્નો મૂંઝવતા હોય તમારી આસપાસ, રાવણને પણ 10 માથા હતા સાહેબ. અહીંયા 17 પ્રશ્નો છે. આ 17 પ્રશ્નોની આસપાસ તમારે ખેતી કરવાની, અને એ ખેતી કરો પછી ઉપરથી 3 સિઝન જેટલી આ પ્રકારની પરિસ્થિતિ થાય, કાં તમારે અતિવૃષ્ટિના કારણે તમારી પાક નુકસાની થાય, પાક થોડો ઘણો બચી ગયો તો માર્કેટમાં ભાવ ન મળે, સૌથી મોટી સમસ્યા છે. ભાવ મળે છે, પૂરતા મળે છે. મેં અગાઉ પણ કપાસિયા અને મગફળીનું ઉદાહરણ આપ્યું હતું, કપાસિયા તેલ અને ખોળનું ઉદાહરણ આપ્યું હતું. એ ભાવની કમ્પેરેટિવલી અંગ્રેજોના સમયમાં અંગ્રેજોએ જે રીતે નક્કી કર્યું કે નહીં, સરકારોના હાથમાં કે પ્રશાસનના હાથમાં આવવું જોઈએ કે ભાવ કંટ્રોલ કરવા. તો ભાવ કંટ્રોલ કરે છે કોણ? આ દેશના ખેડૂતને હક છે કે પોતાની રીતે એ વેચી શકે. એ ભાવ નથી કંટ્રોલ કરી શકતો. અને ખબર છે ને, લાચારી છે સાહેબ. આજે હું વેચીને હું પૈસા નહીં લાવું તો રવિ સિઝનનું વાવેતર નહીં કરી શકું. બધું બાકીમાં જ ચાલતું હોય છે. બાકીમાં ક્યાં સુધી ચલાવશું? તો પોલિસી નથી, ક્રોપ ઇન્સ્યોરન્સની સ્કીમ બધા ભૂલી ગયા છે. ક્રોપ ઇન્સ્યોરન્સ નથી, 1000 વખત વાત કરી ચૂક્યા છે. એવું લાગે છે કોઈને કઈ ફરક જ નથી પડતો. એકાદ નેતા જે પત્રો લખે છે, ના સાહેબ, એકાદ નેતા જે પત્રો લખે છે. પ્રવીણ, હવે તો સરકાર છે ને એ નિંભર થઈ ગઈ છે. સરકારને કોઈ ફરક નથી પડતો. એમને છે ને જાણે કે એમ જ માને છે કે પ્રજાના પ્રશ્નો થી સરકારને કોઈ અસર થતી નથી, એના પેટનું પાણી પણ નથી હલતું. મુશ્કેલી આ છે સાહેબ. નુકસાની એટલે શું? તમને રાજકીય નુકસાની થાય. આ રાજકીય પક્ષો બધા, વિપક્ષો બધાની વાત કરી લે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કેટલાય પત્ર લખ્યો. મેં તે દિવસે પરેશ ધાનાણીને ફરિયાદ દેવડાવું છું. કોઈ કીધું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારી કરો? કોઈ એક ધારાસભ્યએ લખ્યો પત્ર? સત્તા પક્ષના ધારાસભ્યએ? એટલીસ્ટ એમ નહીં, કોઈ વધારે નથી વાત થઈ. આ તો સરકારે જે યોજના બનાવી છે એની અમલવારીની વાત છે. સરકારે બનાવેલી યોજના ની સંભાળ અથવા તો યાદ દેવડાવવાનું કામ જો ધારાસભ્ય ન કરી શકતા હોય, એક વખત તમે ધારાસભ્ય બનો પછી સાંસદ બની જાઓ ને પેન્શન પાછું ધારાસભ્યનું ચાલુ રહે, એટલે એટલી તો સુવિધા ક્યાંથી હોય? એમ એટલી સુવિધા નીચે નથી. એટલી સુવિધા નીચે નથી. અને આ મુદ્દો કેન્દ્રમાં ખેડૂતો રહેશે, રાજકીય કેન્દ્રમાં ખેડૂતો છે, પણ રસ કોને છે? સમાધાન એવું નથી કે સરકાર, હું ફરી કહું છું કે સરકાર વિરોધી છે કે સરકારને સવાલ કરવો પડે. સરકારને એ પણ સવાલ કરવો પડે. સાચી વાત તો કેવી જ પડે. સાચી વાત કેવી જ પડે. અને સત્તામાં બેઠેલાઓને જ કેવી પડે. પ્રવીણ જી, થોડું કરેક્શન, ટેકનિકલ ઇશ્યુ હતો એટલે કદાચ અવાજ નહોતો પહોંચ્યો. તમે કીધું સાચી વાત કેવી પડે. બેઠેલાઓને જ કેવી પડે વાત સાચી. હા, અને સત્તા પાસે સત્તામાં છો તમે તો પછી ચૂંટણી પહેલા તમે 30,000 કરોડની આસપાસ જાહેર કરી શકો. વિપક્ષ તો વાયદાઓ જ કરી શકે ને અમે આવીશું તો આપીશું. જો તમે સત્તામાં છો તો તમારી પાસે મતલબ કે છે કોઈ લાભની સ્કીમ માટે કે કોઈ પણ સ્કીમ માટે તમે યોજનાની જાહેરાત કરી શકો, કેસની જાહેરાત કરી શકો, જે બિહારમાં થયું. વિપક્ષ તો શું કરી શકે? વિપક્ષ વાતો કરી શકે કે અમે આવશું તો આપીશું. એ પછી કેટલું મરે છે આપણે જાણીએ છીએ. અને આ કલ્ચર બધી જ જગ્યાએ થઈ ગયું છે. તો શું સત્તાને નથી દેખાતું, અધિકારીઓ મંત્રીઓને નથી દેખાતું કે સ્ટે ઓર્ડર છતાં કામ થઈ રહ્યું છે, મનમાની થઈ રહી છે? અથવા તો ડુંગળીમાં આ સ્થિતિ છે, અથવા બાગાયતી પાક માટે અત્યારે સ્થિતિ ઠીક નથી, તો બાગાયતી વાળાએ શું વિચારવું, ફૂલની ખેતી વાળાએ શું વિચારવું? તો આ બધાના પરિવાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. અને આ એવા ખેડૂતો છે સાહેબ કે જેને કદાચ અત્યારની પરિસ્થિતિમાં એવી કોઈ જે કિસ્સાઓ બન્યા દુઃખદ રીતે કે એવી સોલિડિટી વાળી આવક નથી બીજી કે તમારી 3 વર્ષની નુકસાનીની ભરપાઈ થઈ જશે, તમારા રોટલા ચાલે 365 દિવસ.
સામાન્ય ખર્ચાઓ સાથે. સામાન્ય ખર્ચાઓ એટલે છોકરાઓની ફીસ થી માંડીને જે પ્રસંગોપાત તમારે જે જોઈએ વર્ષનું કરિયાણું જોઈએ કે ગમે તે, એ સોલિડિટી વાળી આવક નથી. અને કદાચ એ આવક ન હોય એનો મતલબ એમ થયો તમારી પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો. તમે ક્યાં સુધી રાહ જોશો? આ ક્યારનું ચાલુ છે? અતિવૃષ્ટિ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એનો પરિપત્ર થાય છે આ 9 તારીખે, 9 નવેમ્બર. આ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું એ પછી એ 9 નવેમ્બરે થાય છે. અને આજે 10,000 કરોડના પેકેજમાં પાટણ સિવાય બધા જ જિલ્લાઓ છે. બધા જ જિલ્લાઓ છે ને તાલુકાઓ ઓલમોસ્ટ જે સાહેબ. તો પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા કેમ? એ સવાલ નીચેથી ઉઠે છે. જોઈતી વસ્તુ કદાચ મિનિમાઇઝમાં કરી શકાય હોત. જો સરકારે નક્કી જ કરી લીધું છે કે અચ્છા આટલું સેમ્પલિંગ સાઇઝ છે, આટલા તાલુકા, આટલા જિલ્લાઓ છે, આટલી સંખ્યા ખેડૂતોની છે, વળતર ફિક્સ છે કે તમારે હેક્ટરે 22,000 આપવાના છે, 44,000 મેક્સિમમ આપવાના છે. તો જમીન ગણી લો કોની કેટલી છે, બધા જ રેકોર્ડ અવેલેબલ છે, હાથ બારના ઉતારા છે. અત્યારે પ્રશ્ન એ છે કે જે કાલાવડના ટીડીઓએ જે વાત કરી કે પેલા વેરો ભરો, એક નોટિફિકેશન બહાર પાડ્યું, બોલો ડીડીઓએ કન્ડેમ કરવું પડ્યું કે વેરો ભરો પછી ફોર્મ આપીશું, અથવા વેરાની ઉઘરાણી કરવી. એટલે ઉઘરાણી કરવા માટે આ સહાય પેકેજ હતું. એવું ઘણી જગ્યાએ છે, લીલિયામાંથી પણ સામે આવ્યું, ડીડીઓએ સામે આવવું પડ્યું. એટલે આ પ્રક્રિયા જમીન પર જતા જતા શું થઈ જાય છે? આ મંત્રીઓથી માંડીને મુખ્યમંત્રી બધા ઉતર્યા નીચે, એના આટલા દિવસો થયા, આટલા દિવસો પછી એ સમય ગયો, હવે તો અમલવારી કરો. તમે સંવેદના દેખાડી દીધી, હવે અમલવારી સારી કરશો તો વખાણ થશે. જો નહીં થયું હોય તો બટ ઓબ્વિયસ નીચેથી સવાલ આવશે અને સવાલ આપણે મૂકવા પડે સરકાર સામે. નહીં પ્રવીણ, હવે તો સ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે, આપણે છે ને કોઈ પણ પ્રકારની હિંસાના સમર્થક નથી. આપણે ગાંધી સરદારના વંશજ છીએ, પણ સ્થિતિ એવી નિર્માણ થઈ રહી છે કે જે લોકો ગાંધીનગરમાં બેઠા છે, જે લોકો ધારાસભ્ય છે, જે લોકો કલેક્ટર છે, જે લોકો ડીડીઓ છે, જે લોકો અધિકારીઓ છે, જે પોતાના પગારને શાહીબીમાં રાચે છે, એ લોકોની પાછળ હવે આ રાજ્યની અને દેશની પ્રજા એવી પડશે કે નેપાળવાળી થવાની છે. આપણે છે ને એ દિવસો ન આવે એટલા માટે સરકારે સંવેદના દર્શાવીને તાત્કાલિક એક્શનમાં આવવું જોઈએ. માત્ર છે ને વાતોના વડા નહીં કરવા જોઈએ. ખેડૂતોના પ્રશ્ને જ નહીં, કોઈ પણ પ્રશ્ને વાતોના વડા થયા કરે છે. અને ભ્રષ્ટાચાર તો ચરમસીમાએ છે. ભ્રષ્ટાચાર વગર તમને કોઈ પ્રમાણપત્ર નથી કાઢી આપતા. પરિસ્થિતિ એ થઈ છે. એ ભ્રષ્ટાચાર પણ છે. અને હમણાં પીસી બરંડાએ ના કહ્યું દારૂવાળી વાત, ખુદ સ્વીકારે છે, રાજ્ય કક્ષાના મંત્રી સ્વીકારે છે ને કે ભાઈ દારૂ તો ચાલુ જ છે. હું હતો આઈપીએસ રહેલા, એના સમયગાળાની વાત કરે છે. એટલે જમીન પર શું સ્થિતિ હોય સરકાર જાણે છે. સરકારને ખબર ના હોય, સત્તા સામે સાળપણ ન ચાલે. પણ સત્તા અમુક અંશે જે સમસ્યાઓ જે રોજિંદી બની ગઈ છે, એ રોજિંદી સમસ્યાઓમાંથી 182 ધારાસભ્યો છે. એ વિસ્તારમાં, મારા વિસ્તારમાં કોઈ સમસ્યા છે તો મારા વિસ્તારમાં એક નાગરિક તરીકે મારી બહુ સારી ફરજ છે કે હું ધારાસભ્યને યાદ દેવડાવું, મારો ધારાસભ્ય વિધાનસભામાં સવાલ મૂકે અથવા રજૂઆત કરે. માત્ર પત્ર નહીં સાહેબ, આ પત્રની સિસ્ટમ ખબર નહીં શું શરૂ થઈ ગઈ, અમે પત્ર લખી નાખ્યો. એટલે પત્ર લખી નાખવાથી કામ થઈ જતું હોય તો વિધાનસભા જવાની શું જરૂર છે? પહેલી વાત. બીજી વાત એ કે જ્યારે તમે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીમાં નીચે બટાઈ જાવ છો એક જ વિધાનસભામાં, તમારા ઉપર ટેગ મારી દેવાય છે. પણ તમારો જેન્યુઅન પ્રશ્ન જે છે એ પ્રશ્નનું નિરાકરણ તો નથી આવતું ને, એ ત્રણ ખૂણામાં જ ફસાઈ રહે છે. તો નીચેથી જ્યારે જવાબદેહી પૂર્વક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં, ગઈકાલે અરવિંદ લાડાણીનો જે એક વિડીયો વાયરલ થયો હતો માણાવદરનો, 9 તારીખનો વિડીયો છે, એને કોલ બોલ કરતા હશે તો ધારાસભ્ય સાહેબ એક સમયે 108ની છાપ હતી કે ગમે ત્યાં પહોંચી જાય. અને પાછા ઘેડના વિસ્તારના એ માંગરોળ વિધાનસભામાં ગામડાઓ આવે છે એટલે પાણીની છેલ આવે તો પાણી પણ ભરેલું હોય ત્યારે પણ પહોંચી જાય. તો એને જે મીડિયાએ સવાલ કર્યો કે એવી કમ્પ્લેન છે કે તમે ફોન નથી ઉપાડતા, એ કહે છે કે મને સ્ટડી કરવા વાળાને હું ગંભીરતાથી લઉં છું એટલે હું આ ફોન નથી ઉપાડતો, વિડીયો જોઈ લીધો એટલે પછી ફોન કરવાની જરૂર નથી. બરાબર છે, હું કાર્યાલય ખોલું તો ઈચ્છા મારી કે ખોલું કે ન ખોલું, હું લોકોના સંપર્કમાં છું. એટલે તમે એક વિધાનસભાના 2.5-3 લાખની મતોથી ચૂંટાયેલા તમે વ્યક્તિ છો, કોઈ પણ ધારાસભ્ય, એની સમસ્યાઓ તમારે ફોન ઉપાડવો પડે સાહેબ. ઓના જેવું થાય, ચૂંટણી પહેલા તમારી પાછળ મત માટે દોડે અને પછી પ્રશાસન તમને દોડાવે. જે લોડાઈમાં થઈ રહ્યું છે, કચ્છમાં થઈ રહ્યું છે, તેમાં કયા ધારાસભ્ય બોલ્યા? કયા ધારાસભ્ય પત્ર પણ લખ્યો? મને પત્ર, રજૂઆતની વાત ઠીક છે, પત્ર પણ લખ્યો કે આ તમે જે કરી રહ્યા છો
એ ઠીક નથી. આનો નિવેડો સંવાદથી આવી શકે. કદાચ તમે ઓલી હિંસાની એની વાત કરીએ, આપણે કોઈ દિવસ કોઈ વસ્તુનું સમર્થન નથી કરતા, પણ આ હિંસક તત્વો જે પ્લાન કરવામાં આવે છે અથવા આવી પરિસ્થિતિ ઊભી થાય છે, એવી પરિસ્થિતિ સુધી પહોંચવા કેમ દેવું પડે? એ પહેલા આપણી પાસે ઘણા રસ્તાઓ છે. કોઈને રસ નથી ને સાહેબ, કોઈને અત્યારે સંવાદ ખાતર કે સંવાદ રવિ સાધવામાં આવે હા સંવાદ પ્રવીણ, સંવાદ સાધવામાં હા આવે, દરેક પ્રશ્નનો ઉકેલ મળી જાય. ધારાસભ્ય છે ને એ બેસે ખેડૂતોની વચ્ચે. સરદાર સાહેબ તો ખેડૂતોની વચ્ચે જઈને બેસતા હતા. આપણા તો 700 ખેડૂતો 1 વર્ષના આંદોલન પછી મરી ગયા, એટલે એ દરમિયાન મરી ગયા, શહીદ થયા, પણ મારા પ્રાઇમ મિનિસ્ટરે એમને અંજલિ સુદ્ધા નથી આપી. બીજી વાત તો જવા દો. એટલે આપણે ત્યાં પ્રશ્ન આ છે કે સંવેદનશીલતા છે જ નહીં. કલાપીની પેલી પંક્તિઓ ફરી ફરીને કહેવું પડે કે આ તો દયાહીન રાજા છે, દયાહીન રૂપ છે. અને એને કારણે હવે છે ને પરિસ્થિતિ વણસવાની. આપણે અહિંસાના પૂજારી છીએ. હું એટલે જ હું કહું છું કે મહાત્મા ગાંધી અને સરદારના વંશજ છીએ. આપણે ગોડસેવાદી નથી, હત્યારાઓના સમર્થક નથી. અને છતાં આ દેશની પ્રજા જ્યારે કંટાળે ત્યારે એની પાસે બીજો વિકલ્પ કયો રહે છે? નેપાળ કે બાંગ્લાદેશ સિવાયનો. પ્રશ્ન આ છે. અને જે આસપાસના દેશોમાં થઈ રહ્યું છે, આસપાસના દેશોમાં પરિસ્થિતિઓ અને આપણી પરિસ્થિતિઓ થોડી વિભિન્ન છે, પણ જ્યારે પ્રક્રિયામાં તમે એટલા ડિસ્કનેક્ટેડ હોય સાહેબ. તમે આ કિસાન આંદોલનની વાત કરી, એમએસપી ગેરંટી કરવાની વાત હતી ને સાહેબ. કેટલી બેઠકો થઈ, શું નિવેડો આવ્યો? આટલો સમય થઈ. હા વાત કરતા હતા. હા, અમે એટલે C2 સત્તામાં + C3 આવીશું પ્રમાણે તો આ એમએસપી. ના, એ તો અમે સરકારે સ્વીકારી લીધું. ઘણી વખત કહી ચૂક્યું છું. 15માં એફિડેવિટ કરી નાખ્યું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જે એફિડેવિટ કર્યું હતું સુપ્રીમ કોર્ટમાં આપી કે અમે આ શકે પ્રમાણે એમ નહીં નથી. આપી શકીએ. હા, અને યસ. કદાચ પ્રવક્તા બોલતા પહેલા કદાચ એફિડેવિટ વાંચી લેવું જોઈએ. ગમે એની ત્યાં બોલાય છે કે અમે આપીએ છીએ. ગાજર લટકાવી, પ્રજાને ભડકાવી, પોતાના તરફ કરી અને પછી છે ને બગલો બતાવી દેવાની. લોકોએ એટલે સમજવાની જરૂર છે. અને એ ફોર્મેટ પ્રમાણે એમએસપી તો હતી જ, પણ એને લીગલાઇઝ કે ગેરંટી કરવાની જે વાત હતી ને સાહેબ, એનો કાયદો બને. હા, એ કાયદા બનાવવા માટે બેઠકો ઘણી થઈ. આમાં એક શરત હતી ને કે અહીંયા અમે ક્વિટ કરીએ છીએ, અથવા તો ચલો છેલ્લો સંવાદ સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે થયો, સંયુક્ત કિસાન મોરચા વચ્ચે થયો. તેમાંનો સૌથી મોટો ટોપ ઓફ ધ પ્રાયોરિટી મુદ્દો એ હતો કે એમએસપી ગેરંટી કરવામાં આવે. એટલે એનાથી શું થશે કે એક રિયાબલ રહે કે નાનો 2 વીઘાનો ખેડૂત પણ એમ વિચારે કે નહીં, મને આનાથી નીચે તો ભાવ નહીં મળે. એટલીસ્ટ આના તો મળશે. એ એશ્યોર થઈ જશે, એન્શ્યોર થઈ જશે. અને એન્શ્યોર થયા પછી કદાચ એમ થાય કે નહીં, પછી તમને પરિણામો ખબર પડશે કે આ કરવાથી શું થયું. ઘણો બધો ફરક પડ્યો હોય. પણ એમએસપી ગેરંટી મુદ્દે હજુ ગાજર લટકેલું છે. હજી એનું કશું નથી આપ્યું. આટલા બજેટ માટે આપણે એમ કે કૃષિનું બજેટ આટલું વધાર્યું, શિક્ષણનું બજેટ આટલું વધાર્યું. કૃષિનું બજેટ શું વધાર્યું સાહેબ? આપણે સબસિડીની વાત કરીએ છીએ કે વૈશ્વિક કારણોસર આપણે શું કહેવાય, રો મટીરિયલ્સમાં અને ખાતર મોંઘું થયું છે, ઇમ્પોર્ટ કોસ્ટ વધુ પડે છે. બાકી 20% ઇથેનોલ નાખીને તમે લો જ છો ને પૈસા પેટ્રોલમાં. પૂરો ભાવ લો જ છો. 16 વખત આઈ થિંક 16 વખત તમે એક્સાઇઝ ડ્યુટી વધારી. 3 રૂપિયા સમથિંગ થી 26 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી પહોંચાડી. તો મેં ને તમે આ દેશના નાગરિકે બધાએ ટેક્સ ભર્યો છે. ખબર છે કે વેક્સિન થી લઈને લોકડાઉન થી લઈને 1.5-2 વર્ષ આર્થિક પ્રવૃત્તિઓમાં માત્ર ખાલી એક કૃષિ સેક્ટર હતું કે જે પ્લસમાં હતું. એ શું સરકાર ભૂલી ગઈ છે? કોવિડમાં માત્ર એક જ સેક્ટર બચ્યું હતું, કૃષિ, જે પ્લસમાં હતું. બાકી બધું જ માઇનસમાં હતું. આ દેશ ક્યારે ટક્યો? વેક્સિન આપી, જરૂરી હતી, સરકાર વંદન, અભિનંદન. પણ વેક્સિન સાથે ખાવા તો જોઈએ ને. અનાજના ભંડારો ન ભરાયેલા હોત તો પછી સરકાર શું કરત? ઇમ્પોર્ટ જ કરવી પડ્યું હોત ને, જે તેલીબિયા ઇમ્પોર્ટ કરી રહ્યા છે. તેલીબિયાનું આજે બી મિશન એડિબલ ઓઇલ્સ હજુ મારીએ છે કે તમે આ તેલીબિયા પાકોનું વાવેતર વધારો, ઇન્સ્પાયર કરો, પ્લાન્સ કરો, અથવા એવું ઇમ્પ્લિમેન્ટેશન કરો. એવી નીતિ ક્યાં છે? અથવા નીતિ હોય તો મને ખબર નહીં. અને હોત તો કદાચ અમલવારી થઈ શકી હોત સાહેબ. એમાં મારા મળતિયાઓને લાભ પહોંચાડવા માટેની પોલિસીઓ નક્કી થાય છે. મારા મળતિયા એટલે સત્તામાં બેઠેલાઓના મળતિયા. પોલિસી આ રીતે નક્કી થઈ રહી છે. હુ ડિક્ટેટ્સ ધ પોલિસી? પ્રજાના પ્રતિનિધિઓ છે ને એ પોલિસી નક્કી નથી કરતા.
પોલિસી નક્કી કરવા વાળા તો બીજા છે બધા. પ્રશ્ન આ છે. દરેક સત્તામાં જો આ સવાલ રહેવાનો હોય તો પરિસ્થિતિ બદલવાની જ નથી. ઇથેનોલના કેસમાં હોય કે કોઈ અન્ય કેસમાં હોય તો નીચે નથી પહોંચી રહેવું ને સાહેબ, તકલીફ એ છે. અને આમાં આપણે સંવેદના દાખવીએ, પણ આ પરિસ્થિતિ, આ નોબત કેમ આવે છે આજે, જે કારણોસર, એમાં કારણો પણ અલગ દેખાડાશે. શું એનસીઆરબી સિવાય એક આંકડો કેન્દ્ર સરકાર ડિક્લેર કરે છે 2016 પછી? એક્ઝેક્ટ આંકડો, આપણે જે આંકડો છે આ લમસમ આ લમસમ જ ચાલે છે બધું, કે કયા કારણોસર આત્મહત્યા કરી. કેસ સ્ટડી બને છે કે જેમ કે વિદર્ભ છે, આપણે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, કે દેશનો કોઈ પણ હિસ્સો છે, કે ત્યાં આર્થિક રીતે સંકટ કઈ રીતે આવે છે, કેમ આત્મહત્યા કરવી પડી, એ પરિવારનું સેમ્પલિંગ શું હતું, એ પરિવાર પાસે કેટલી જમીન, કેટલી આવક હતી, અને 5 વર્ષમાં જો આ ખેડૂતને આટલી આર્થિક નુકસાની થાય તો આપણી પાસે શું એવી પોલિસી છે કે એને જીવતો રાખી શકીએ? આ શબ્દ બહુ જવાબદારીપૂર્વક વાપરું છું, જીવતો રાખી શકીએ. જે તમને અન્ન ઉગાડીને 5 કિલો મફતમાં અનાજની જે વાહવાહી સરકાર લૂંટે છે, એ સરકારને જીવતી રાખે છે 5 કિલો અનાજ વાળી જાહેરાત, પણ એ અનાજ જે પેદા કરે છે એને જીવતો રાખી શકીએ એવી પોલિસી અથવા એ પોલિસીની અમલવારી આપણી પાસે છે? એવું કોઈ કેસ સ્ટડી છે? દેવેન્દ્ર શર્માથી માંડીને ઘણા બધા એગ્રીકલ્ચરના ઇકોનોમિસ્ટથી લઈને બધા વાર તહેવારે એ વાત મૂકી ચૂક્યા છે. પણ એ માત્ર પેલા ક્લાઇમેટ ચેન્જના કોન્ફરન્સની જેમ શું ટેબલ ટોક જ રહી જાય છે. ટેબલ ટોક જ છે. અને એટલા માટે આજે ખરા બપોરે આપણે વાત કરવી પડે છે કે એટલીસ્ટ આપણે ઈચ્છીએ છીએ કે સરકાર પાસે સારી પોલિસી કદાચ ન પણ હોય તો આ દેશમાં એવા બ્રેન્સ જે છે એમની પાસેથી પોલિસી બનાવડાવી શકીએ. અમૂલ જો આટલા વર્ષો પહેલા આઝાદી પછી એ સમયે અમૂલ પોતાની દમ ઉપર આટલી બ્રાન્ડ ઊભી થઈ શકતી હોય તો આપણે કેપેબલ છીએ જ. આપણે 2047 નું લક્ષ્ય નક્કી કરીએ છીએ, પણ એના માટે આપણે દોડવા માટે ટ્રેક તો તૈયાર કરવો પડશે ને. આપણે દોડવું છે, ટ્રેક બનાવ્યા વગર એમ કે ફિનિશ લાઈન સુધી પહોંચવું છે. એટલે આ થોડું ગળે નથી ઉતરી રહી સાહેબ વાત. અને આમાં ગળે ત્યારે જ ના ઉતરે જ્યારે શું કહેવાય, તમને દૂધની મીઠાઈ કહીને, માવાની મીઠાઈ કહીને પીરસે અને 70% સિંગોડાનો લોટ હોય, ત્યારે તકલીફ પડે ગળે વાત ઉતારવામાં. તો એ બહુ જરૂરી છે કે સવાલ કરતા રહેવું, અને કદાચ આમાં સંવેદના પ્રેક્ટિકલી અમલવારીમાં પણ જોવા મળે એવી અપેક્ષા રાખીએ સાહેબ. અને સત્તાધીશોએ પોતાના હિત માટે પણ કમસે કમ ખેડૂતો પર ઉપકાર કરવાની જરૂર નથી, પ્રજા પર ઉપકાર કરવાની જરૂર નથી, પ્રજાના અધિકારનું એને આપવા માટે સજ્જ રહેવું પડશે. અન્યથા શાસકો, પ્રશાસકો એ બધા ક્યાં ખોવાઈ જશે એ હવે આવતા દિવસોમાં દેખાઈ આવશે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. પ્રવીણભાઈ, તમે આજે જોડાયા અને આ ખેડૂતોના હિતની વાત, એમને સુસાઇડની વાત, એના કારણોની મીમાંસા કરી, અને તમે છે ને વ્યાપક ભૂમિકા ઉપર આખા દેશની વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય દર્શક મિત્રો, તો સૌથી વધુ શેર કરશો. લોકોને જગાડવા માટે જ આપણે એપિસોડ કરીએ છીએ. એ તમે શેર કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે પણ મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.